નમસ્કાર મિત્રો, જો તમને આ વાર્તા ગમે તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરીને અમને જરૂરથી સપોર્ટ કરજો, જેથી આવી જ અદ્ભુત વાર્તાઓ અમને તમારા સુધી પહોંચાડી શકીએ. સમાજના બંધનો અને પિતા પુત્રીનો અતૂટ પ્રેમ. એક સુંદર, શાંત, ઊંચા ઊંચા પર્વતોની હરિયાળી ગોદમાં વસેલી અને પક્ષીઓના કલરવથી ગુંજતા એક નાનકડા ગામમાં રાઘવભાઈ નામના એક ખૂબ જ સરળ અને સજ્જન, મહેનતુ અને પરોપકારી માણસ રહેતા હતા. ભગવાને તેમને ઘરે એક અત્યંત નાની, નાજુકડી અને વહાલાસોઈ દીકરીનો જન્મ આપ્યો, જેનું નામ તેમણે ખૂબ જ પ્રેમ અને પવિત્રતાથી અંજલિ રાખ્યું હતું. અંજલિના જન્મથી જ રાઘવભાઈની આખી દુનિયા જાણે સંપૂર્ણપણે અને સદાકાળ માટે બદલાઈ ગઈ હતી. પત્નીના વહેલા જ અને અકાળ અવસાન પછી રાઘવભાઈ માટે અંજલિ જ તેમનું સ્વર્ગ અને તેમનો શ્વાસ, તેમનો જીવ અને આ વસમી દુનિયામાં જીવવાનું એકમાત્ર અને સૌથી મજબૂત કારણ બની ગયું હતું. તેમને પોતાની વહાલાસોઈ દીકરીને ક્યારેય કોઈ નાની કે મોટી વાત ખોટી પડવા દીધી નહોતી. પોતે આખું વરસ ફાટેલા અને જૂના કપડાં પહેરીને ગુજરાન કરતા હતા, પણ દીકરીને હંમેશા કોઈ મોટી રાજકુમારીની જેમ જ લાડકોડથી ઉછેરીને રાખતા હતા. દીકરીના નાના નાના ધીમા ડગલાં, તેનું કાલું કાલું અને મીઠું બોલવું તથા તેનો કોઈ પણ કપટ વગરનો નિર્દોષ હાસ્ય રાઘવભાઈના દિવસભરના ખેતરના સખત અને કાળી મજૂરીના થાકને પલભરમાં ગાયબ કરી દેતા હતા. જેમ જેમ સમય વહેતો ગયો અને વર્ષો વીતી ગયા, તેમ જેમ અંજલિ મોટી અને સમજદાર થવા લાગી, પણ પિતા અને પુત્રી વચ્ચેનો પવિત્ર સંબંધ વડલાની મજબૂત જડાની જેમ વય સાથે વધુને વધુ ઊંડો, ગાઢ અને અતૂટ થતો ગયો. રાઘવભાઈ જ્યારે પણ સાંજ સમયે આથમતા સૂરજને ખેતરથી થાકીને લોથપોથ થઈને પાછા ફરતા, ત્યારે અંજલિ ઘરના આંગણે જ તેમની રાહ જોતી ઊભી હોતી અને દોડીને તેમને વળગી પડતી કે આખો દિવસ પોતે ઘરમાં કે શાળામાં શું શું કર્યું, કઈ નવી રમત રમી, તેની એક એક નાની અને રસપ્રદ વાતો ઉત્સાહપૂર્વક કહી નાખતી. અને રાઘવભાઈ પણ દુનિયાભરની ચિંતાઓ ભૂલીને મંત્રમુગ્ધ થઈને તેનું થાળી ઘેલી વાતો કલાકો સુધી સાંભળ્યા કરતા હતા અને દીકરાના માથે હાથ ફેરવીને પિતા હોવાનો સાચો આનંદ મેળવતા હતા. અંજલિ ભણવામાં આખા ગામમાં સૌથી વધુ હોશિયાર, ચપળ અને તેજસ્વી હતી અને રાઘવભાઈનું પણ પોતાના જીવનનું એક જ મોટું અને આખરી સપનું હતું કે તેમની આ દીકરી ભણી ગણીને ખૂબ જ આગળ વધે, કોઈ મોટી ઓફિસર બને અને આખા વિસ્તારમાં તેમનું નામ રોશન કરે. પોતાની આર્થિક પરિસ્થિતિ અત્યંત નબળી હોવા છતાં અને માથે દેવું હોવા છતાં, પોતાના સુખ સાહેબીઓને કે પોતાના શારીરિક આરામોને સહેજ પણ વિચાર કર્યા વગર રાઘવભાઈએ પેટનો ખાડો કરીને રાત દિવસ એક કરીને અંજલિને ઉચ્ચ અભ્યાસ માટે શહેરની સૌથી મોટી, મોંઘી અને પ્રતિષ્ઠિત કોલેજમાં ભણવા માટે મોકલી દીધી. દીકરી જ્યારે ઘરનો ઉંબરો ઓળંગીને પહેલીવાર પોતાની દૂર અજાણ્યા શહેરમાં ગઈ, ત્યારે રાઘવનું આખું ઘર સાવ સૂનું, વેરાઈ અને અકેલાઈ વાયું થઈ ગયું હતું. પણ
દીકરીના ઉજ્જવળ અને સોનેરી ભવિષ્ય માટે તેમણે પોતાના પિતૃ હૃદય પર પથ્થર મૂકી દીધો હતો અને દીકરીની સફળતાના સમાચાર સાંભળવા માટે દિવસો ગણતા હતા. અંજલિ પણ પોતાના પિતાના આ મહાન ત્યાગ, રાત દિવસની લોહી આટા પાણી કરતી મજૂરી અને અપાર પ્રેમનો ખૂબ જ સારી રીતે અને અંદરથી સમજતી હતી. એટલે તેણે પણ શહેરમાં જઈને જરાય સમય બગાડ્યા વિના કે કોઈ ખોટા મોજ શોખ કર્યા વિના જીવ રેડીને અથાણા પરિશ્રમ કરીને રાત દિવસ એક કરીને અભ્યાસ કર્યો. જ્યારે કોલેજનું અંતિમ અને મુખ્ય પરિણામ આવ્યું ત્યારે અંજલિએ આખી કોલેજમાં અને યુનિવર્સિટીમાં પ્રથમ કમાવા મેળવીને ગોલ્ડ મેડલ મેળવ્યો અને ટૂંક જ સમયમાં દેશની એક બહુ મોટી મલ્ટીનેશનલ કંપનીમાં તેને ખૂબ જ ઊંચી હોદ્દા પર લાખોના પેકેજ સાથે નોકરી મળી ગઈ. પિતાના કપતા હાથના જ્યારે દીકરીની એ મોટી ડિગ્રી, મેડલ અને પહેલો પગાર આવ્યો ત્યારે રાઘવની આંખોમાંથી ખૂબ જ ગર્વના અને સંતોષના આંસુ અનધાર વહી ગયા હતા અને તેમને લાગ્યું કે દુનિયાભરની તમામ દોલત, પ્રતિષ્ઠા અને ખુશીઓ આજે ભગવાને તેમના કદમોમાં લાવીને મૂકી દીધી છે અને તેમનું કાળી મજૂરીનું જીવન સાર્થક થઈ ગયું છે. પરંતુ સુખના આ સોનેરી દિવસોની સાથે જ રાઘવભાઈ માટે એક નવી જ અને ગંભીર ચિંતાની શરૂઆત થઈ ગઈ હતી. કારણ કે જેમ જેમ સમય વધુ વીત્યો ગયો અને અંજલિ પોતાની નોકરીમાં આગળ વધી ગઈ, તેમ જેમ ગામના લોકો, સગા સંબંધીઓ, પડોશીઓ અને સમાજમાં રૂઢિચુસ્ત નિયમો રાઘવ પર માનસિક અને સામાજિક દબાણ લાવવા લાગ્યા હતા. લોકો રસ્તે ચાલતા ટોણા મારતા અને સલાહ આપતા કે દીકરી હવે ઉંમર લાયક થઈ ગઈ છે, ભણી લીધું અને કમાઈ પણ લીધું, હવે વધારે ન રખાય, હવે તેની વહેલી તકે કોઈ સારો છોકરો શોધીને લગ્ન કરાવીને સાસરીએ કાયમ માટે વિદાય કરી દેવી જોઈએ. દીકરી તો આખરે પારકું ધન અને પારકી થાપણ કહેવાય, તેને આખી જિંદગી પિતાના ઘરે બેસાડી ન રખાય અને જો હવે મોટું કરશો તો સમાજમાં લોકો જાત જાતની વાતો કરશે અને આંગળીઓ ચીંધશે. રાઘવભાઈનું હૃદય સમાજના આ કડવા, તીખા અને ચકુચિત અને નિર્દય વેણ સાંભળીને અંદરથી સાવ ભાંગી જતું હતું અને ચીરાઈ જતું હતું. તેમને એ સમજાતું નહોતું કે જે દીકરીને તેમણે નવજાત શિશુથી લઈને પોતાના લોહીની પાણી કરીને આટલી મોટી અને કાબિલિયત કરી, જે દીકરી પિતાના સુખ દુઃખને પોતાના શ્વાસની જેમ સમજે છે, તેને ફક્ત સમાજના એક જ લિખિત નિયમના કારણે કોઈ અજાણ્યા ઘરે અજાણ્યા લોકો વચ્ચે કાયમ માટે કેવી રીતે મોકલી દેવાય અને પોતાના ઘરની લક્ષ્મીને કેવી રીતે આંધી કરાય. એક દિવસ સાંજ સૂર્યાસ્તના સમયે પોતાના મનની આ જ અસહ્ય વ્યાકુળતા, મૂંઝવણ અને હૃદયની અંદર છુપાયેલી પીડાને શાંત કરવા રાઘવભાઈ અને અંજલિ ગામના છેવટે આવેલી નદીના એકાંત અને શાંત કિનારે જઈને એક પથ્થર પર બેઠા. આકાશમાં કેસરી, ગુલાબી, જાંબલી અને સોનેરી રંગની અદ્ભુત આભાત છવાયેલી હતી અને નદીના એકદમ શાંત, નિર્વર તેમજ વહેતા ઠંડા પાણીમાં આથમતા સૂર્યનું છેલ્લું કિરણ અને સુંદર પ્રતિબિંબ દેખાઈ રહ્યું હતું.
અંજલિ પોતાના પિતાના ચહેરા પરની એ ચિંતા, તેમના હૃદયના ધબકારા અને મનની ગઢમઢલ સમજી ગઈ હોવા તેમણે તેમના ખંભા પર મૂકી જ વહાલથી, આદરથી અને મજબૂતાઈથી પોતાનું માથું મૂકીને બેસી ગઈ અને પિતાને હાથ પોતાના હાથમાં લઈ લીધો. તે બંને જણા એકબીજાના મૌન સાથેમાં શાંતિથી, પ્રકૃતિથી આ સુંદરતાને નિહાળી રહ્યા હતા અને પવનની ઠંડી લહેરો ખીણો તેમના ચહેરાને સ્પર્શી રહી હતી. તે સમયે રાઘવના મનમાં સમજાના કે કઠોર પથ્થર જેવા અને રૂઢિચુસ્ત કાયદાઓ દીકરીને કાયમ માટે પોતાની દૂર કરી દેવાનો અસહ્ય ડર અને તેમના ગયા પછીના એકલાવાયા અંધકાર ભવિષ્યનો વિચાર સતત ચક્કરાટો લઈ રહ્યો હતો. તેમણે ખૂબ જ ભારે હૈયું, ભીની આંખે, ધ્રુસતા અવાજે અને અત્યંત સુંદરતા તેમના ગંભીરતાથી પોતાની વ્હાલસોઈ દીકરીના માસૂમ અને તેજસ્વી ચહેરા સાથે જોયું અને મનમાં એક ઊંડો લાંબો નિશ્વાસો નાખીને દુનિયાને એક સવાલ પૂછતા હોવા તેમ વિચાર્યું કે જો આ સમાજના કઠોર અને અમાનવી બંધનો ન હોય, જો આ લોકાચાર અને દીકરીને જન્મે ત્યારથી જ પારકી ગણવાના જડ રીતિ રિવાજો અસ્તિત્વમાં ન હોય, તો મારી વહાલી દીકરી જ મારી આખી જિંદગીનો સાચો, એક જ માત્ર અને મજબૂત સહારો હોત અને મારે મારા કાળજાના ટુકડાને, મારી આંખોમાં તારાને મારાથી ક્યારેય દૂર કરવી ન પડત અને અમે આખી જિંદગી આમ જ સાથે રહીને એકબીજાનું સુખ દુઃખ વહેંચી શકતા હોત. પિતાને આ મૂંગો પવિત્ર નિસ્વાર્થ પ્રેમ અને સમાજની મજબૂરીઓ તેમજ પરંપરાઓ સામેની એક લાચાર પિતાની આ વેદના એ ક્ષણે નદીના શાંત અને અવિરત વહેણની જેમ વહી રહી હતી. જ્યારે હોઠ પર કોઈ જ શબ્દો નહોતા, પણ પિતા પુત્રીના પવિત્ર સંબંધની અજોડ ગરિમા અને એકબીજા પ્રત્યેની લાગણીઓ અનંત આકાશ જેટલી અસીમ, અગાધ, ગ્રહ અને હંમેશા માટે અમર હતી.